દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। પ્રમુખ પદે પ્રભાતબા વાઘેલાની પસંદગી કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની નિયુક્તિ થઈ છે। 2 વખત ચૂંટણી મોકૂફ થયા બાદ આખરે સત્તા કોંગ્રેસની થઈ છે। તો પ્રમુખ પદે પ્રભાતબા વાઘેલાની પસંદગી કરવામાં આવી છે। 2 વખત આ ચૂંટણી મોકૂફ રહી અને આખરે હવે આ ચૂંટણી પૂર્ણ થઈ છે અને આખરે કોંગ્રેસની સત્તા આવી ગઈ છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાતબેન અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન ઠાકોરને જીતાડ્યા છે અને દિયોદરની જનતાનો અને 12 સભ્યોનો આજે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। છેલ્લા 5 દિવસથી જે ડ્રામા યોજ્યો હતો એનો આજે પૂર્ણ વિરામ આવ્યો। ગમે તેટલા તાનાશાહી, પૈસા, લોભ, લાલચ, ડર બધું જે કરવું હતું કર્યું, તેમ છતાં કોંગ્રેસના સભ્યો અંકબંધ સાથે આજે વિજય થયો છે। જે રીતે ચૂંટણી અધિકારીએ આખી ભૂમિકા શંકાસ્પદ રહી છે, એટલે અમે આજે પણ કહીએ છીએ કે ચૂંટણી અધિકારી બિલકુલ નિષ્પક્ષ નથી રહ્યા, પરંતુ અમારા 12 સભ્યોએ જે આજે એકમત રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જંગી બહુમતીથી બંનેને જીતાડ્યા છે। અમે હૃદયપૂર્વક બંને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના બધા જ સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ અને વિશેષમાં અમારી એક બેન દીકરી કે જે પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોતે પોતાની પ્રસવ પીડાને સહન કરીને પણ જે આજે એમણે અમારી લાજ રાખી છે, કોંગ્રેસ પક્ષની જે આબરૂ રાખી છે બદલ એ બેનનો, કોંગ્રેસ પક્ષના અમારે 12 યોદ્ધાઓનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। વધુ વિગતો સાથે સંવાદદાતા યશપાલસિંહ જોડાઈ ગયા છે। યશપાલ, 2 વખત ચૂંટણી મોકૂફ રખાઈ, આખરે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને કોંગ્રેસનો વિજય થયો છે। ઉપપ્રમુખ અને પ્રમુખ સામે કેવા પડકારો રહેશે યશપાલ? જી, ચોક્કસથી કહી શકાય કે હાઈવોલેટ ડ્રામાવાળી જે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી હતી 4 વખત રદ થઈ હતી, 4 વખત અલગ અલગ તારીખો પાડવામાં આવ્યા, ત્યારે આખરે આજે આ ચૂંટણી થઈ છે। ચૂંટણીની અંદર કોંગ્રેસનો વિજય થયો છે, એટલે કહી શકાય કે જે 12 સભ્યો કોંગ્રેસના સભ્યો એ ભાજપના હતા, જે 22 સભ્યો વચ્ચે જે 12 સભ્યોને જે એક તરફી મતદાન થયું છે, ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે પ્રભાતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન ચાવડાની અત્યારે આજે વરણી કરવામાં આવી છે। જી, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો આપણી સાથે ગુલાબસિંહ રાજપૂત જોડાઈ ગયા છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। ગુલાબસિંહ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। દિયોદરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં હવે કોંગ્રેસનો વિજય થયો છે। 2 વખત આ ચૂંટણી મોકૂફ રહી, આખરે અહીંયા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે। કેવા ટાસ્ક રહેવાના છે અને કેવી હવે જનતામાં આશા જાગી છે અહીંયા કોંગ્રેસનો વિજય થયો છે? દિયોદરની જનતાએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપી હતી, એના માટે આભાર। લોકશાહી બચાવવા માટે 12 સભ્યો અમારા જે લડ્યા છે એમનો પણ બધાનો આભાર। સાથે સાથે ટીમ કોંગ્રેસનો આભાર અને મીડિયાનો પણ આભાર છે કે સમગ્ર 7-5 દિવસની અમારા જે લડાઈની અંદર અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને જે સભ્યો પર લોકો જીતાડીને મૂક્યા હતા, જે વિશ્વાસ હતો વિશ્વાસ પર ખરા ઉતર્યા છે। હવે અમારું જનતાએ જે ચૂંટણી મૂકે એમનું કામ પૂરું થયું। હવે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખે લોકોની સેવા કરવાનું કામ કરવાનું છે અને 2.5 વર્ષ અમે આના માટે કટિબદ્ધ થઈને કોંગ્રેસ જે વિશ્વાસ મૂકે એના પર લોકોના કામ કરવા માટેના પ્રયત્ન કરતા રહીશું। ગુલાબસિંહ, હવે કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે અને હવે દિયોદરમાં કેવો ફેરફાર જોવા મળશે આગામી સમયમાં? देखो आ चूंटणीथी समग्र दियोदરની આખા બનાસકાંઠા ભાવ ગુજરાતની અંદર નવા પ્રાણ ફૂંકાશે। ગુજરાતની અંદર પણ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ મળશે કે ભાઈ લડશું તો જીતશું। જેમ દિયોદરના લોકો લડ્યા, આગેવાનો કાર્યકર્તાઓ, એમ સમગ્ર ગુજરાતમાં લડશું તો એનો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી મજબૂત થશે અને કોંગ્રેસ પાર્ટીને લોકોની સેવા કરવા માટે જે અમને પર વિશ્વાસ મૂક્યો છે, તાલુકા પંચાયતને લગતા જે કામ હતા એ લોકોને વગર ભ્રષ્ટાચાર અને લોકોને સીધા કામ થાય એના માટેના બંને કામ કરશે। જી ગુલાબસિંહ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ। તો હવે દિયોદરમાં અનેક ફેરફારો જોવા મળશે તેવું ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે। હવે આગામી સમયમાં જનતાના તમામ જે પ્રાથમિક સમસ્યાઓ છે
તેને વાચા આપવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. તો આખરે બે વખત આ ચૂંટણી મોકૂફ થઈ અને અહીંયા કોંગ્રેસનો વિજય થઈ ગયો છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે.